આ સ્કૂટીને થોડુંક નુકસાન થઈ ગયું છે. મારા નુકસાનના પૈસા આપી દેવા જોઈએ, પણ આ સ્કૂટી કોની હશે? ક્યારનો રાહ જોઉં છું, કોઈ આવતું પણ નથી. હવે શું કરું? હા, એક કામ કરું. એક કાગળમાં મારું એડ્રેસ અને મોબાઈલ નંબર લખી દઉં, એટલે એ મારો કોન્ટેક્ટ કરશે. આ કયા ગધેડીને મારી ગાડીને ટચ કરી છે? જોઉં ને સાવ ભાંગી નાખી છે. આંધળીનો ભાળતોય નહીં હોય, પાછો ઊભોય નથી રહ્યો. ઊભો રહ્યો હોત તો ખબર પાડી દે. આ માણસ સાચો હશે કે ખોટો હશે? આમ તો કોઈ ગાડી ભટકાડીને નંબર નહીં મૂકી જાય. ચાલ તો પણ ટ્રાય કરીશું. કમાલ છે આ માણસ. ગાડી ભટકાડી પણ ગયો અને સાચો નંબર અને એડ્રેસ પણ સાચું છોડી ગયો. મિસ્ટર મહેશ ક્યાં હશે? મહેશ 4 રૂમના કેબિનમાં છે. મેં કમી. યસ, કમિંગ. બેસો. કોનું કામ છે? જી તમે જ મહેશ છો? જી હું મહેશ છું, પણ તમે? તમે જે સ્કૂટી જોડે ગાડી ટચ કરી હતી એ મારી જ છે. ઓહ સોરી. હા, ભૂલથી મારી ગાડી રિવેસ લેતા તમારી ગાડી સાથે ટકરાઈ ગઈ. પણ તમે તમારી ગાડીને સર્વિસમાં આપી? હા. હા, કેટલો ખર્ચો થયો અને કેટલા પૈસા આપવાના તમને? આલો બિલ. 800 રૂપિયા ખર્ચો થયો છે. ચલો. મને માનવામાં નથી આવતું કે તમારા જેવા સાચા માણસો આજે પણ આ જમાનામાં છે. ના, મારું જીવન જ પહેલેથી આ ટાઈપનું છે. હું જિંદગીમાં ક્યારેય કોઈને નડવા નથી માંગતો. હા, બને તો કોઈની મદદ કરવી, પણ કોઈને નડવું નહીં. ખરેખર હું તમારી વાત પર બહુ જ ઇમ્પ્રેસ થઈ ગઈ છું. ખરેખર તમે એક નેક દિલ ઇન્સાન છો. મને લાગે છે કે તમે મારાથી વધારે પડતા ઇમ્પ્રેસ થઈ ગયા છો. હા હા હા, થાવ જ ને. તમારી વાત જ કંઈ એવી છે. પણ એક વાત પૂછું? હા હા, પૂછો. તમે પરણેલા છો કે કુંવારા? કેમ? ઈરાદો શું છે? હા, બકરાને ડબ્બામાં પૂરવાનો છે કે શું? કોને પ્લીઝ? કુંવારો છું. ચાલો બોલો હવે. મારી જોડે દોસ્તી કરશો પ્લીઝ? ના નહીં કહેતા. હું ના કહું એટલો મૂર્ખ પણ નથી, પણ તમે હવે મને કહેશો કે મને પ્રેમ કરશો? શું તમે પણ પ્રેમ કરવાનો ના હોય? થઈ જાય.
થોડા દિવસોમાં આપણે કેટલા એકબીજાની નજીક આવી ગયા છીએ. હવે એકબીજા વગર રહેવું મુશ્કેલ થઈ ગયું છે. હા, તારી વાત સાચી છે. આપણે એક દિવસ પણ નથી મળતા ને તો લાગે છે યુગોથી નથી મળ્યા. એ દિવસ બિલકુલ ગમતું નથી. સાવ ગોજારો દિવસ લાગે છે. એટલે જ હું પ્રતિજ્ઞા લઉં છું, જે દિવસે હું તને નહીં જોઉં ને કે પછી તને મળીશ નહીં ને તે દિવસે હું જમીશ નહીં. તો હુંય પ્રતિજ્ઞા લઉં છું, જ્યાં સુધી તને જમતા જોઈશ નહીં ત્યાં સુધી હુંય નહીં જમું. પણ મહેશ, કેટલીક વાર તારે ઓફિસના કામ માટે બહાર રહેવું પડશે, તો શું તું ભૂખ્યો રહીશ? હું આઉટ ઓફ કન્ટ્રીના બધા જ કામ છોડી દઈશ. આ શું ગાંડા જેવી વાતો કરે છે તું? મારા માટે થઈને તું તારા ઓફિસના કામો ઘટાડી દઈશ? રાધિકા, પ્રેમ, ભક્તિ અને પરાક્રમ આ ત્રણેય વસ્તુમાં ગાંડા થવું જ પડે છે, તો જ સફળતા મળે છે. એટલે જ એક શેરમાં કહ્યું છે કે પ્રેમ ના કોઈ ચીજ હૈ, પ્રેમ ના હાટ બિકાય, પ્રેમ जिसे लेना है वो शीश दे के ले जाए. અરે વાહ, તું તો શાયર બની ગયો. ખાલી શાયર નહીં, તારી પાછળ તો હું મજનુ બની ગયો છું. મજનુ. આય હાય, શું વાત છે મારા મજનુ. ઘરે શું કહીને જાય છે? નાલાયક, બેનપણીને મળવા જવાનું કહી છે અને કાળા કામ કરે છે. પણ પપ્પા, હું ને મહેશ ફક્ત અહીંયા બેસીને વાતો કરીએ છીએ. મહેશ ફક્ત મારો દોસ્ત છે. શરમ વગરની પાકા પુરુષને દોષ કહે છે. તને તારા બાપની સામે બોલતા તને શરમ નથી આવતી? ચાલ ઘરે. ખબરદાર, આજ પછી ઘરની બહાર પહોંચ્યો મૂક્યો છે તો શરમ વગરની. બગીચામાં બેસીને તારા ફ્રેન્ડ જોડે રંગરેલિયા મનાવે છે. શરમ વગરની. તું મરી જાત ને તો મારે આવા દિવસ ના જોવો પડતે. પણ પપ્પા, હું ને મહેશ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે એકબીજા જોડે લગ્ન કરવા માંગીએ છીએ. અરે શરમ કર. તારા બાપની આગળ તું શું બોલી રહી છે? તમે ગમે એટલા ધમ પછાડા કરો પણ હું લગ્ન તો મહેશ જોડે જ કરીશ. અરે હરામખોરે, શું ખવડાવ્યું છે તને કે તું એના નામના જ ગાના ગાયા કરે છે? તને ખબર છે એ કોણ છે, કોનો છોકરો છે, શું ધંધો કરે છે? એ મહેશિયો ગોવિંદભાઈ ટપાલીનો છોકરો છે. એક નંબરનો ગુંડો છે. એના ધંધા કઈ સારા નથી. એક નંબરનો હરામી છે. તમે જે સમજો છો એવું કંઈ જ નથી. એ છોકરો બહુ જ સારો છે. તારા માથે મહેશિયાનો ભૂત સવાર છે એટલે તને એ જ દેખાય છે. બાકી એક નંબરનો હરામી છે. દારૂ પીવે છે, જુગાર રમે છે અને મારામારી તો એનું રોજનું કામ છે. એ કેટલી વાર જેલમાં જઈ આવ્યો છે અને તું કહે છે કે સારો છે? તમે ખોટું બોલો છો પપ્પા. મહેશ એવો હોય જ નહીં શકે. હવે ચૂપ. છાની માની. હું તને ગમે એટલું કહીશ ને પણ તું નહીં માને. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લે. હવે પછી તારે એને મળવાનું નથી અને આ રૂમમાં જ પુરાઈ રહેવાનું છે તારે. પણ પપ્પા, મારી વાત તો સાંભળો. મારા તારું કઈ નથી સાંભળવું. પપ્પા, પપ્પા, પપ્પા પ્લીઝ દરવાજો
હલો અમિતા. હા બોલ રાધી. અમિતા તું પ્લીઝ ઘરે આવ અને પપ્પાને કંઈ સમજાવ. એમણે મને રૂમની અંદર પૂરી દીધી છે. તું પ્લીઝ ઘરે આવ. પણ રૂમમાં પૂરી દીધી છે, પણ કેમ? ગાર્ડનમાં મને અને મહેશને જોડે જોઈ ગયા હતા. હવે મને અને મહેશને મળવા દેવા નથી માંગતા, એટલા માટે તું પ્લીઝ અહીંયા આવ અને પપ્પાને સમજાવ. હા હું આવું છું, તું ચિંતા નહીં કર. પણ અંકલ તમારે આવું થોડી કરાય. રાધિકાને આ રીતે રૂમમાં ના પૂરી દેવાય. આ તમે સારું નથી કર્યું. તો શું એને મહેશા જોડે રંગરેલિયા મનાવવા જવાનો? ટોટું શું ઈચ્છે છે? અમારા આબરૂના રજાગડા ઉડે ગામની અંદર. અરે તમે ના પાડો છો તે બહાર નહીં જાય, પણ દરવાજો તો ખોલો. આમ કોઈ રૂમમાં થોડી પૂરી દેવાય. મારા ઘરમાં મારે શું કરવું એ તારે કહેવાની જરૂર નથી. હું રાધિકાને રૂમમાં પૂરી દઉં કે એને મારી નાખું, ગમે એ કરું એ તારે જોવાની જરૂર નથી. મને તો એ જ નથી સમજાતું કે તમે કેવા બાપ છો. હું એનો બાપ છું એટલે એના ભલા માટે જ બધું કરી રહ્યો છું. એમાં તારે વચ્ચે માથું મારવાની જરૂર નથી. એટલે તમે રાધિકાને રૂમની બહાર નહીં કાઢો એમ ને? ના, નહીં કાઢું. શું કરીશ તું? ધમકી દેવાની કોશિશ નહીં કરતી. હું કોઈનાથી નથી બીતો. અને હા, બીજી વાર રાધિકાની ભલામણ લઈને નહીં આવતી. ચાલ ચાલી જાય અહીંયાથી. હેલો. હલો. હા અમિતા, તું મારા ઘરે આવી કે નહીં? અત્યારે હું તારા ઘરે જ હતી. તારા જળ જેવા બાપ સાથે વાત કરી કરીને મારું તો મગજ ખરાબ થઈ ગયું. એમને બારણું ખોલવાની તો ચોખ્ખી ના પાડી દીધી. ઓહ ગોડ. તું કહેતી હોય ને તો પોલીસને બોલાવી લાવું, કેસ ઠોકી દઉં. ના, અત્યારે એવું કશું નહીં કરતી. 2 દિવસ જો એવું લાગશે તો હું તને કહીશ. પણ આમ ક્યાં લગી તું રૂમમાં પુરાઈ લઈશ? એ બધું છોડ, તું અત્યારે મહેશ પાસે જા. એણે કાલનું કંઈ જ ખાધું નહીં હશે. તું એના પાસે જા પહેલા, કારણ કે એણે પ્રતિજ્ઞા લીધી છે જ્યાં સુધી મારું મોઢું નહીં જોઈ ત્યાં સુધી ખાશે નહીં. ઓ માય ગોડ, એવું છે? હું અત્યારે જ એની પાસે જાઉં છું અને એને સમજાવીને ખવડાવું છું. તું ચિંતા નહીં કર. અરે હરામખોર, હજી તું ફોન કરે છે? આજ પછી તે રાધિકાને ફોન કર્યો ને તો તારું મોઢું ભાંગી નાખીશ. મોબાઈલ પણ લઈ લીધો લાગે છે. મારે નથી જમવું. લઈ છે ટિફિન પાછું. આમ ભૂખ્યા રહીશ એ ના ચાલે. તમારું શરીર બગડી જશે અને નકામું એક કરતા 2 થશે. તને ખબર છે અમિતા, રાધિકાએ પણ કસમ ખાધી છે જ્યાં સુધી મને જમતા નહીં જોવે ને ત્યાં સુધી એ પણ નહીં જમે. ભગવાન, રાધિકા પણ 2 દિવસથી ભૂખી છે. તું પાછી આવી ગઈ સલાહ આપવા માટે મને? તમે એમ સમજો છો ને કે મહેશ ગુંડો છે તો પૂછો આને, એટલે તમને એની અસલિયતની ખબર પડશે. ગોવિંદભાઈ ટપારીના 2 છોકરા છે, એમાં મોટો આ મહેશ. તમે જેને ગુંડો સમજો છો ને એ નાનો રમેશ, એ એવો હતો પણ અત્યારે જેલમાં છે. બાકી આ મહેશ તો લાખ રૂપિયાનો છોકરો છે. શું પેલી બેંક લૂંટી એ મહેશ નથી? ના, એ મહેશનો નાનો ભાઈ રમેશ. હવે તો તમને ખાતરી થઈ ને? હવે તો રાધિકાને રૂમમાંથી બહાર કાઢો. એ 4 દિવસથી કંઈ ખાધું નથી. પણ હું સાંજ સવારે એને ખાવાનું તો આપી આવું છું. પણ એ બંને એકબીજાના મોં જોયા વગર નહીં ખાવાની ટેક લીધી છે. હે ભગવાન, મારી રાધી 4 દિવસથી ભૂખી છે. રાધી, 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 રાધી,
રાડી ઉઠ, હું જમવાનું લેવું તારા માટે, કાલ ખાઈ લે. ચાલ રાડી, હું તારા માટે જમવાનું લેવું, ખાઈ લે જલ્દી. ચાલ ઉઠ. અંકલ ચાલો જલ્દી એમને હોસ્પિટલ લઈ જઈએ. ચાલ. બેટા, મને માફ કરજે. મને તારી પૂરતી જાણકારી ન હતી અને મારી ગેરસમજના કારણે તમને બંનેને બહુ તકલીફ આપી. મને ન ખબર હતી કે તમે બંને એકબીજાને આટલો બધો પ્રેમ કરો છો. નહીં અંકલ, જે થયું તે તમે ભૂલી જાઓ. એ સમય અને સંજોગોનો વાક હતો. હવે તમે માની ગયા છો અને આ બંનેઓનો પ્રેમ સ્વીકારી લીધો, એ જ મહત્વનું છે. થેન્ક યુ પપ્પા, તમે મારો પ્રેમ સ્વીકારી લીધો. થેન્ક યુ તો મારા મહેશને કહેવું પડે કે એણે તને જીવન સાથી તરીકે સ્વીકારી લીધી. નહીં અંકલ, નસીબદાર તો હું છું કે મને રાધિકા જેવી જીવન સંગની મળી. હાય રિયા. હાય. સોરી મને આવવામાં લેટ થયું, પણ શું કરું, રસ્તામાં ટ્રાફિક જ એટલું હતું. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આજે હું તારા માટે તારી મનગમતી ચોકલેટ લાવ્યો છું. કેમ આટલી ઉદાસ દેખાય છે? તારી તબિયત તો સારી છે ને? હા, મારી તબિયત એકદમ સારી છે. તો ઘરમાં કઈ પ્રોબ્લેમ? ના. તો પછી શું થયું? જો, મનની વાત શેર કરવાથી મન હળવું થઈ જાય છે. પ્લીઝ મને કે, તારો આ ઉદાસ ચહેરો મારાથી નથી જોવાતો. જો આકાશ, મને ગોળ ગોળ વાત કરતા નથી આવડતું, તો તને સીધી જ વાત કહું છું કે આપણે હવે આ સંબંધને આગળ વધારવો જોઈએ. તે તો મારા મનની વાત કરી નાખી. હું કેટલા દિવસથી વિચારતો હતો કે તને પ્રપોઝ કરું અને આપણા લગ્નની વાત આગળ વધારું. શું લગ્ન? શું ગાંડા જેવી વાતો કરે છે? મેં ક્યારે તને કહ્યું કે હું લગ્નની વાત કરું છું? તો પછી સંબંધ આગળ વધારવાનો બીજો શું અર્થ થાય છે? એટલે કે હવે આપણે નહીં મળીએ. વી હેવ ટુ મૂવ ઓન. એટલે તું મારી સાથે બ્રેકઅપ કરવા માંગે છે? હા, લેટ્સ બ્રેકઅપ. પણ અચાનક કેમ? થયું શું છે? કંઈ નહીં, સમય સાથે લોકોની પસંદ પણ બદલાતી હોય છે. એટલે તને કોઈ બીજું? હા, હું બીજા કોઈને પ્રેમ કરું છું. કોને? વિકીને. વિકી? અરે લફરાબાદને તું પ્રેમ કરે છે, જેને પ્રેમનો પ પણ ખબર નથી. ચોરિયા, તે મને ના પ્રેમ કર્યો ને તો કંઈ વાંધો નહીં, પણ તું એવા પાત્રને પ્રેમ કરજે જે તને આંખની પાપણ પર રાખે. એવું કંઈ નથી. એ તો વિકી બહુ અમીર છે ને, એટલે કોઈની સાથે જલ્દી દોસ્તી નથી કરતો, એટલે લોકો એના વિશે આવી વાતો ફેલાવે છે. આટલા લોકો જ્યારે વાત કરતા હોય તો એમાં કાંઈક તો સત્ય હોય ને. મારું માન તો એનાથી ચેતીને રહેજે. મારે તારી સલાહ નથી જોઈતી. ઠીક છે, તું કોને પ્રેમ કરે છે એ તારા પસંદની વાત છે, અને તને કોણ પ્રેમ કરે છે એ તારા હાથમાં નથી. હું તને પ્રેમ કરતો હતો અને કરતો રહીશ. પણ આપણે ફ્રેન્ડ્સ તો રહીશું જ ને આકાશ. મારે તારી જોડે કોઈ મિત્રતા નથી રાખવી. બાય. હું કેટલા દિવસથી જોઉં છું કે હું જ્યાં જાઉં ત્યાં તું પાછળ પાછળ આવે છે.
અને હું જોઉં તો તું છુપાઈ જાય છે. શું છે આ બધું? મળવું હોય તો એક ફ્રેન્ડની રીતે મળને. આ બધા નાટકો શું કરે છે? મેં પણ તને કહ્યું હતું ને કે તને જે પ્રેમ કરે એની પસંદગી તું ના કરી શકે. મેં પણ ઘણી કોશિશ કરી કે તારાથી દૂર રહું, પણ એ મારાથી નથી થઈ શકતું. પણ હા, તું ફિકર ના કર, હું તને ક્યારેય હેરાન નહીં કરું. બસ તને દૂરથી જોઈને પણ હું ખુશ જ છું. હું હવે આગળ નીકળી ગઈ છું. એક મિત્ર તરીકે મારી વાત માન તો તું પણ આગળ નીકળી જા. હું તારા જેવો પ્રેક્ટિકલ નથી બની શકતો, છતાં હું કોશિશ કરીશ. સારું, જેવી તારી મરજી. હાય બેબી. હાય. આ મારો ફ્રેન્ડ છે જીત, અને જીત આ મારી જાન છે રિયા. છે ને બ્યુટીફુલ? હા દોસ્ત, માની ગયો. તારી પસંદ એટલે કેવું ના પડે હો. ચાલો જમવા જઈશું, પછી મહિનો ટાઈમ થઈ જશે. હા ચાલ, મને પણ બહુ ભૂખ લાગી છે. જીત, તું રિયાની ગાડી ચલાવી લે અને મિસ બ્યુટી તમારી ગાડી પર આવી જાય. આગળ કેમ અને શું કરવું એ તારે જોવાનું. સોરી ગાઈઝ, મારા મમ્મીનો ફોન હતો. મારા મમ્મી છે બહુ લવ કરે. કાંઈ વાંધો નહીં, એમ પણ સુંદર છોકરીઓ સોરી કહે એ સારું નથી લાગતું. જાને હવે આટલી શરમાઈ છે શું કામ? સાચું તો કહે છે યાર. બસ હવે ટોપિક ચેન્જ કરો. તો જીત, તું શું કરે છે? આઈ મીન સ્ટડી કરે છે કે જોબ કરે છે? એટલે મને કંઈ સમજ ના પડે. અરે એની વાતો જેવી હોય છે. તું એ બધું છોડ, તારો બર્થડે આવે છે, તને ગિફ્ટમાં શું જોઈએ છે? કંઈ નહીં. ભાઈ આ કહીને ક્યાં મળે છે? મને તો બસ તું જ જોઈએ છે, બીજું કંઈ નથી જોઈતું. તો કંઈ નહીં, તારા બર્થડે ઉપર આને પેક કરાવીને લેતો આવીશ, પછી તું રાખજે એને ઘરે ચોપીસની જેમ. શું તમે બંને પણ ક્યારેક તો સિરિયસ થાવ. વિકી, મને નહોતું લાગ્યું કે તું મને આટલો પ્રેમ કરે છે. તું આટલા અમીર બાપનો દીકરો છતાં તે મને પસંદ કરી. માનસી, પ્રેમ કદી અમીરી ગરીબી નથી જોતો, બસ થઈ જાય છે. અને તું દુનિયાની પહેલી છોકરી છે જેને હું પ્રેમ કરું છું. સાચું કહે છે તું? ના, અરે સાચું કહું છું યાર. બસ તું જીવનભર મને આમ જ પ્રેમ કરતો રહે. બસ આખું જીવન હું તારી જોડે આમ જ વિતાવતી રહું. હા મારી જાન. શું થયું? કંઈ નહીં, તું જા, હું આવું છું. તો આ છે તારી લાઇબ્રેરી. મને ફોનમાં કહે છે કે હું લાઇબ્રેરીમાં છું. આ તારી લાઇબ્રેરી છે? યુ લાયર. એ રિયા, હાથ નહીં ઉપાડવાનો. છોકરી છો એટલે જવા દઉં છું, પણ આજ પછી તું એક વાત યાદ રાખજે કે વિકી ઉપર કોઈ હાથ ન ઉપર શકે, સમજે? વિકી, આ બધું શું છે? કાંઈ નહીં, ચાલુ છોકરી છે. મેં એને ભાવ ન આપ્યો ને એટલે આપણા પ્રેમમાં દરાર પડવા આવી ગઈ. તું જા અહીંથી, હું તને પછી વાત કરીશ. ચાલુ છોકરી, તે મારા પ્રેમનો આવો બદલો આપ્યો છે. મિસ્ટર વિકી, કાન ખોલીને સાંભળી લેજે. મને કોઈ શોખ નથી તારા જેવા છોકરાઓને મોં લગાવવાનો. તો મેં કે તને રોકી રાખી, જાને. જવ જ છું, અને તું પણ તારી આ ગંદી શકલ હવે મને ના બતાવ.
યાર જીત, થોડી ગડબડ થઈ ગઈ છે. આવતીકાલના પ્રોગ્રામમાં થોડું ચેન્જ કરવું પડશે. તારે થોડું નાટક કરવું પડશે. મને તો કો માર્યો છે ને, આનો બદલો તો તારે જ ચૂકવવો પડશે. એકચ્યુઅલી તારી અને વિકી વચ્ચે એ દિવસે થયું એ મારે એ વિશે વાત નથી કરવી. બીજી કઈ વાત હોય તો બોલ, નહીં તો હું જઉં છું. રિયા, તને પણ ખબર છે કે મેં તને વિકી વિશે વાત કરવા જ બોલાવી હોય. બાકી હું તને આમ શું કેમ બોલાવું? શું વાત કરવી છે? વિકી તને મળવા માંગે છે. મારે ફ્રોડ નથી મળવું. તું તારી જગ્યા પર બિલકુલ સાચી જ છે, પણ વિકીને હવે અફસોસ થઈ રહ્યો છે, એટલે તારી માફી માંગવા માંગે છે. એને માફી જ માંગવી હોય તો એ પોતે કેમ ના આવ્યો? તને શું કામ મોકલ્યું? એ તો ક્યારની તારી રાહ જોઈને બેઠો છે, પણ લેવા માટે મને મોકલ્યો છે. મારે ક્યાંય જવું નથી. એને મળવું હોય તો અહીં આવે. રિયા પ્લીઝ, એકવાર એને મળી તો લે. એકવાર એની વાત સાંભળી લે, પછી તને જેમ ઠીક લાગે તેમ કરજે. ઓકે, પણ આ છેલ્લી વખત. ઓકે, ચાલો આપણે જઈએ. વિકી ક્યાં છે? તું તો કહેતો હતો ને મારી રાહ જોવે છે. એ તો મેં ખોટું કહે છે. એટલે રિયા, હું તને બહુ ચાહું છું અને મારે આ વાત તને ઘણા દિવસથી કહેવી હતી, પણ પેલા વિકીના કારણે તને નહોતો કહી શકતો. હવે આપણા વચ્ચે વિકી ક્યારેય નહીં આવે. આ બધું શું છે? નાટક? નાટક? મને તું બહુ ગમે છે. મેં તને પહેલી વાર જોઈ ને ત્યારે જ મેં નક્કી કર્યું હતું હું તને પટાવીને જ રહીશ. છી, તું છે તારા અને વિકી પર. મને આકાશે પહેલાં જ કીધેલું કે વિકી સારો છોકરો નથી, પણ હું જ પાગલ હતી કે આજ પછી મને તારી શકલ ના બતાવ. હવે તને ખબર જ છે ને હું સારો નથી, તો ખરાબ થવા જ દે ને. હાથ છોડ. આજે તો હાથ નહીં જ છૂટે, આજે તો તને નહીં જ જવા દે. એ આકાશ, તમારી બંનેની વચ્ચે ના આવતો. વિકીને ખબર પડશે ને તો તને છોડશે નહીં. જા સાલા વિકીના કૂતરા, જ્યાં સુધી આ આકાશ જીવે છે ને ત્યાં સુધી રિયાને કોઈ હાથ પણ નહીં લગાડી શકે. ભાગ સાલા. થેન્ક યુ આકાશ, પણ તને કઈ રીતે ખબર પડી કે અમે લોકો અહીંયા છીએ? એ દિવસે તમે રેસ્ટોરન્ટમાં આવેલા અને તું ફોન ઉપર વાત કરવા માટે દૂર ગઈ ત્યારે. યાર વિકી, શું છોકરી છે યાર, આવી કોઈ છોકરી સાથે મારું સેટિંગ કરાવ ને યાર. આની જેવું શું કામ? આની સાથે જ કરાવી આપું તો. એટલે એમ કે મારું હવે આનાથી મન ભરાઈ ગયું છે. એમ પણ મને વધારે સમય એક છોકરી સાથે ફાવતું નથી. યુ નો, બોરિંગ લાગે યાર. પણ હા, જો તારું સેટિંગ થઈ જાય તારે પાર્ટી આપવી પડશે. અરે તું બોલે તે આપીશ, બસ મારું આની સાથે સેટિંગ કરાવ્યું આપને. સમજ કે થઈ ગયું. તું એક કામ કરજે, 2 દિવસ પછી આપણે એને મારી વાડી પર બોલાવીશું અને હું કંઈ બહાનું કરીને ત્યાંથી નીકળી જઈશ. આગળ કે મને શું કરવું એ તારે જોવાનું. સોરી ગાઈઝ, મારા મમ્મીનો ફોન. આ મમ્મી છે બહુ લવ કરે. સોરી આકાશ, તે દિવસે મેં તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું, છતાં પણ તે આજે મારી મદદ કરી. મેં તને કહેલું ને કે હું તને પ્રેમ કરું છું અને કરતો રહીશ, અને મેં તો બધું મારા પ્રેમ માટે કર્યું છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને સાચો પ્રેમ કોને કહેવાય એ પણ આજે ખબર પડી ગઈ છે. અને હવે હું જીવનભર આ પ્રેમના પડછાયા હેઠળ રહેવા માંગુ છું. અને મને ખબર છે કે મારી ભૂલ માફીના લાયક નથી, પણ થઈ શકે તો મને માફ કરી દે. ના રિયા, ભૂલ તો માણસથી જ થાય છે, અને તારી ભૂલ એટલી પણ મોટી નથી કે માફ ના થઈ શકે.
આજે જો પેલી ઉર્વીની મજા લઉં છું. શું કરે છે ને રેવા દે સાથે બેસની. અરે જો તું જો. હલો ઉર્વી, ઉર્વી મને બચાવી લે ઉર્વી, જલ્દી આવ ને ઉર્વી. શું થયું કુલદીપ? શું થયું? જલ્દી બોલ. અરે મારું એક્સિડન્ટ થયું છે અહીંયા ગોપીન ગામની સામે, પગમાં બહુ વાગ્યું છે. અરે જલ્દી આવ ને. હું આવું છું, તું ગભરાઈશ નહીં, હું આવી. અરે શું યાર એનું એ કરે છે, હેરાન કરે છે એને. સાથે બેસી રહીને હું કેમ હેરાન કરે છે એને? પેલી પછી તારી ગર્લફ્રેન્ડ નું થયું? કિંજલ, પેલી કિંજલ લા કહે એટલે બોલને યાર, ચાલ્યા કરે ને આવ્યા કરે જીયા કરે. આવા દેવાનું ને જવા દેવાનું, ટેન્શન લેવાનું ને બધું. તો હવે અત્યારે નવું બધું શું કોઈ છે કોન્ટેક્ટ કરા તો કે યાર મને જોઈએ છે ગર્લફ્રેન્ડ છે. એક કોઈ હતી તો ખરી હમણાં જ. તું એ દર વખતે તારું જ જોઈએ છે, મારા વિશે વિચારતો જ નથી તું. તું ફોન પર કહેતો હતો ને તારું એક્સિડન્ટ થયું છે, તને ઘણું વાગ્યું છે. ક્યાં થયું છે તારું એક્સિડન્ટ? અરે એ તો અમે મજાક કરતા હતા, નવરા બેસેલા હતા તો કીધું લાવ ને જરા ગુરવીની મજાક કરી લઈએ. આવી મજાક કરાય? તને ખબર નથી આવી મજાકથી મારો શું હાલ થશે? અરે હવે સોરી યાર, આટલું બધું મગજ પર નહીં લઈ લેવાનું. હવે જો આજે એક વાત કાન ખોલીને સાંભળી લે, આજ પછી મને આવી મજાક નહીં જોઈએ. મને આવી બધી મજાક બિલકુલ પણ પસંદ નથી, સમજ્યો? અરે ભાભી, એમાં ચાલ્યા કરે, પ્રેમમાં તો નાની મસ્તી મજાક મસ્તી ચાલ્યા કરે, એમાં એટલું ટેન્શન નહીં લેવાનું. એ બોલવામાં ભાન રાખ, હું એને પ્રેમ કરું છું, એના જોડે મેરેજ નથી કર્યા, એટલે આજ પછી મને ભાભી કહીને નહીં બોલાવતો, સમજ્યો? પણ કરી લે ને, એમાં વાર છે નહીં. એ સમજાવ તારા ડોબા જેવા ફ્રેન્ડને, નકામો સાંભળશે મારા મોઢાની. એ બધા લબલબ નહીં કરતી ને તો એક ઠોકે છે તારા હાથની. એ ચૂપ કર, જેમ ભાવે એમ બોલ્યા કરે છે. ચલ તું જા અહીંથી, જા નીકળ. બે સહન કરવાની શક્તિ ન હોય તો મજાક ના કરતો હોય તો. સોરી યાર, મજાકમાં બોલાઈ ગયું. સારું ચલ જવા દે હવે. અરે અરે ઊભી તો રે ઉર્વી, ક્યાં જાય છે? હજી તારો ગુસ્સો ઓછો નથી થયો? અરે સોરી બાબા, આવું બધું ભૂલી જવાનું હોય હવે. અરે પ્રેમમાં તો આવી બધી મજાક ચાલ્યા જ કરે ને, એમાં આવી રીસ નહીં ચડાવવાની યાર. જો કુલદીપ, મજાકની પણ એક હદ હોય છે. મજાક મજાકની રીતે થાય છે, અને તું આવી ઘટિયા હરકત કરીને શું સાબિત કરવા માંગે છે? અરે બાબા, તને કહ્યું તો ખરું, સોરી. હવે આવું નહીં બને, બસ આઈ પ્રોમિસ. સારું, છોડ આ બધું, હવે સુધરી જજે જરાક. તું તારા પેલા ફ્રેન્ડ અબલા જેવો થઈ ગયો છે એની જોડે રહીને. તું એવા લુચ્ચા લફંગાને છોડી કેમ નથી દેતો? એવા જોડે રહીને તારી હલકી થાય છે ડોબા. હા, હું પણ એ જ વિચારતો હતો કે આ અબલો મારા માટે ઠીક નથી. ખરેખર બહુ ચાલુ માણસ છે, પણ ક્યારેક મોકો જોઈને ચોક્કસ તેને છોડી દઈશ. સારું, ચાલ આજે આપણે કોફી પીવા જઈએ, એમ પણ ઘણા દિવસથી ગયા નથી. અરે મસ્ત વાત કરે, ચાલ ચાલ. તે તો યાર પછી બીજો કોઈ બોયફ્રેન્ડ બનાવ્યો જ નહીં. એકવાર પ્રેમમાં દગો ખાધા પછી આ બધી વસ્તુ પર સાવ નફરત આવી ગઈ છે. મને આ લવ ગોમાં બિલકુલ હવે રસ જ નથી. પણ બધા જ છોકરાઓ એવા નથી હોતા. એકે તને દગો આપ્યો એટલે બીજો દગો આપશે એવું ના માની લો. તો તું ભૂલે છે, બધા છોકરાઓ એક સરખા જ હોય છે. મન ભરાઈ જાય ને પછી હું કોણ ને તું કોણ. એ તો તે દિલ પર ચોટ ખાધી છે ને એટલે એવું બોલે છે. બાકી રહ્યો મારો કુલદીપ, મને કેટલો લવ કરે છે. કુલદીપને તું ગમે તે સમજતી હોય પણ એ કંઈ ઓછી માયા નથી, અને એના લખણ બહુ સારા નથી, સમજીને તું. કયા આધારે તું કહે છે કે કુલદીપ ખરાબ માણસ છે? હું એને ખરાબ નથી કહેતી, પણ તારા પ્રત્યે જે લાગણી હોવી જોઈએ ને એનામાં નથી. જવા દે, તને નહીં સમજે અત્યારે. સાલું આ પ્રેમ પણ કેવી ચીજ છે ને. દિવસ રાત કોઈની યાદમાં તડપવાનું, રાતોની રાત જાગવાનું, મૂંઝાવાનું, ક્યારેક ક્યારેક કોઈની યાદમાં રડવાનું, આટલું ઝૂરવાનું, છતાં પણ પ્રેમ કરવાની મજા આવે છે, તડપવાની મજા આવે છે.
પ્રેમમાં તડપવા કરતાં એના વિરહમાં તડપવું વધારે અઘરું હોય છે. એ તો તારું દિલ તૂટશે ને ત્યારે ખબર પડશે. એટલે તું એવું ઈચ્છે છે કે મારું બ્રેકઅપ થઈ જાય, હું તારી જેમ તડપું, તારી જેમ ઝૂરવું અને રડવું? સાલી વાંદરી, ઈર્ષાળુ. એવું નથી ગાંડી. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તારો પ્રેમ સલામત રહે અને તારો આ પ્રેમ લગ્નમાં પરિણમે. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, તો તારું ખરાબ થાય એવી ભગવાન પાસે શું કામ દુઆ માંગુ? એવી દુઆ માંગે તો તારો વાળો કાઢી નાખું, સમજી? સારું ચાલ, હું જઉં છું. મમ્મી પાછી રાહ જોશે. તારું નામ કુલદીપ છે? હા, પણ મેં તમને ઓળખ્યા નહીં. હું ઉર્વીના પપ્પા છું, વસંતલાલ. ઓહ, તમે ઉર્વીના પપ્પા છો? બોલો બોલો, શું કામ હતું? મારે તને એ પૂછવું છે કે આવી કેટલી છોકરી લઈને ફરે છે તું? કેટલી છોકરીઓની જિંદગી સાથે રમત રમે છે તું? ઓ અંકલ, બોલવામાં ભાન રાખો જરા. આ ઉંમરે તમને આ બધું રમત લાગે છે? પ્રેમને તમે રમત કહો છો? બસ અંકલ, બહુ થાય છે હો. મારી ગર્લફ્રેન્ડ સામે તમે મારું અપમાન કરી રહ્યા છો. આ તો ઉર્વીના પપ્પા છો એટલે જવા દઉં છું. નહીં તો શું કરી લેશે તું? પ્લીઝ તમે અહીંથી જાઓ હવે, નહીતર મારાથી તમારું અપમાન થઈ જશે. જાઓ પ્લીઝ. મને પણ તારા જેવા સાથે વાત કરવાનો શોખ નથી. તારી સાથે ઉભા રહીને વાત કરવી ને એ પણ મારી હલકી થાય છે. એ મોટા, હવે હદ થાય છે હો. હું કંઈ બોલતો નથી એટલે તમે મારું અપમાન પર અપમાન કરી જાઓ છો. તમે અહીંથી ચૂપચાપ જતા રહો, નહીતર હવે હું ભૂલી જઈશ કે તમે ઉર્વીના પપ્પા છો. અરે ચૂપ કર સાલા હરામી લફડાબાજ. રાડો પાડીને વાત કરતા તો મને પણ આવડે છે, સમજો? અને તું શું કરી લેવાનો હતો મને? તારા જેવા સત્તરને તો મારા પગ નીચેથી કાઢી નાખ્યા, સમજો? અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લે. અને આજ પછી ઉર્વીને મળ્યો અને એની સામે પણ જોયું ને તો જેલ ભેગો કરી દઈશ. મેં તને કહ્યું હતું ને, આજકાલના છોકરાઓ છોકરીઓ જોડે ગંડી રમત રમતા હોય છે. તમે કોની વાત કરો છો? તારા બોયફ્રેન્ડ કુલદીપની. શું કર્યું એને? તારી જોડે બનાવટ કરી છે. મારી જોડે બનાવટ? એટલે તમે શું કહેવા માંગો છો? શું કર્યું એને? બજારમાં મેં એને જોયો બીજી છોકરી સાથે હાથમાં હાથ નાખીને બેસતા. ના પપ્પા, એવું ના બની શકે. કુલદીપ મને પ્રેમ કરે છે. એ તને કોઈ પ્રેમ બેમ નથી કરતો. પ્રેમના નામે રમત રમે છે તારી સાથે. જો અગર આ સાચું છે ને તો આજે હું એને નહીં છોડું. એની જોડે જીપાજોડી કરવાની જરૂર નથી. એ મને ગમે તેમ એલફેલ બોલી ગયો છે તો તને એ શું પ્રેમથી સંભાળશે? તમને એડફેર બોલી ગયો? એની આ હિંમત! આજે તો હું એને નહીં છોડું. નાલાયક સમજે છે શું એને? ઊભી રે ઉર્વી, મારી વાત તો સાંભળ. આ બધું હું શું સાંભળી રહી છું? શું સાંભળ્યું તે? મને તો કે મારા પપ્પા કહેતા હતા કે તું બીજી છોકરીના હાથમાં હાથ નાખીને ફરતો હતો. શું એ વાત સાચી છે? તો બજારમાં ગઈ આમ કમરમાં હાથ નાખીને ફરાય? ખરાબ લાગે ને? જસ્ટ શટ અપ. આ તારો કોઈ જવાબ છે? તું પ્રેમ મને કરે છે અને ફરે બીજી જોડે છે. હું તને પ્રેમ કરું છું? અરે એવું કોણે કહ્યું તને? મેં ક્યારે કહ્યું એવું? અરે આ પ્રેમ તડપવું, હસવું, રડવું એ બધું આપણું કામ નહીં હો. આપણને ના આવડે. એનો મતલબ છે તું અત્યાર સુધી મારી જોડે પ્રેમનું નાટક કરતો હતો. અરે ગાંડી, આ વખતે વેકેશન કેટલું લાંબુ હતું, 2 મહિનાનું. તું જ કે હવે 2 મહિના કેવી રીતે કાઢવાના? એટલે આ વેકેશનના 2 મહિના કાઢવા માટે હું તારી જોડે ટાઈમ પાસ કરતો હતો. તું મારી જોડે ટાઈમ પાસ કરતો હતો? મારી સાથે આવી ગંભીર રમત રમતો હતો? નીચ ઇન્સાન! તારી જેવો હલકટ માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો.
તે ભલે મને સાચો પ્રેમ ના કર્યો, પણ મેં તો તને સાચો પ્રેમ કર્યો હતો ને. અચ્છા, તો આ સાચો પ્રેમ હોય છે કેવો, જરાક બતાવશો? સાચો પ્રેમ કોને કહેવાય એ જ જોવું છે ને તારે, તો જોઈ લે. ઉર્વી, આંખો ખોલ ઉર્વી. ઉર્વી, હું તને કઈ નહીં થવા દઉં. અરે સોરી ઉર્વી, મારી ભૂલ થઈ ગઈ. ઉર્વી, હું તને મારાથી અલગ નહીં થવા દઉં. એ ઉર્વી, ઉર્વી, આંખો ખોલ ઉર્વી. હા એમ્બ્યુલન્સ, હા આવો ને અહીંયા લોકેશન પર. ક્યાં છે મારી દીકરી? શું થયું? ક્યાં છે મારી દીકરી? એણે એના હાથની નસ કાપી નાખી. એ બધું તારા કારણે થયું છે હરામખોર. જો મારી દીકરીને કંઈ થયું ને તો તને હું જીવતો નહીં છોડું. અંકલ છોડી દો એને, આ હોસ્પિટલ છે. અત્યારે ફક્ત ઉર્વીની તબિયતની ચિંતા કરો. ડૉક્ટર સાહેબ, કેમ છે મારી દીકરીને હવે? કંઈ વાંધો તો નથી ને? એ તમારી દીકરી છે? હા, એ મારી એકને એક દીકરી છે. એને બચાવી લો સાહેબ, હું તમને હાથ જોડું છું. ના, એમાં હાથ જોડવાની કોઈ જરૂર નથી. ભગવાને એને બચાવી લીધી છે. આ ભાઈ સમયસર હોસ્પિટલમાં લાવ્યા એટલે એમને વધારે લોહી નથી નીકળ્યું, એટલે અમે એને બચાવી લીધી છે. તમે અહીંયા બેસો, હમણાં એમને રજા પણ આપી દઈશું. તે સમયસર મારી છોકરીને હોસ્પિટલ પહોંચાડી દીધી તરફ. અલે બેટા, દવા પી લે. ના પપ્પા, મારે નથી પીવી, દવા કડવી છે. અરે બેટા, તું નાની હતી ને ત્યારે પણ આવું જ કરતી હતી. હું માન તને દવા પીવડાવતો હતો. લે પી લે, હવે નાની નથી તું. ક્યાં જ ઉપર છે? ઘરમાં પગ ના મૂકતો. અંકલ, કુલદીપને એની ભૂલ સમજાઈ ગઈ છે. ભલે એણે ઉર્વીના પ્રેમને મજાકના રૂપમાં લીધો હતો, પણ હવે એના મનમાં ઉર્વી પ્રત્યે સાચો પ્રેમ છે. મને માફ કરી દો અંકલ, મને માફ કરી દો પ્લીઝ. ઉર્વીએ મારા મનના દ્વાર ખોલી નાખ્યા છે. મારી આંખો હવે ખુલી ગઈ છે. સાચો પ્રેમ કોને કહેવાય એ હવે મને સમજાઈ ગયું છે અંકલ. રડીશ નહીં બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ એ જ મહત્વનું છે. અને હા, હવે જો આવી ભૂલ કરીશ ને તો મને માફ કરી દે ઉર્વી. મેં તારા પ્રેમને તરછોડીને ઘણી મોટી ભૂલ કરી છે. માનું છું કે હું માફીને લાયક તો નથી, પણ સાચા દિલથી તારી માફી માંગુ છું. તું એ જે કર્યું તેનો તને પસ્તાવો છે, એ જ મહત્વનું છે. પણ તે આવી ભૂલ ફરી કરીને તો હું તને માફ નહીં કરું. હું તારી કસમ ખાઈને કહું છું ઉર્વી, જીવનમાં આવી ભૂલ ફરી ક્યારેય નહીં કરું.